નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 14 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો શું તમારા સંતાન અમેરિકામાં ઓપીટી પર છે? તો સાવધાન, આઈસે 10,000 વિદ્યાર્થીઓને શંકાના દાયરામાં મૂક્યા છે. ફેક કન્સલ્ટન્સી અને બોગસ પેરોલના કારણે ગમે ત્યારે વિઝા રદ કે ડિપોર્ટેશન થઈ શકે છે. તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો સમર વેકેશનમાં ભારત આવવાનું પ્લાનિંગ છે. એર ઇન્ડિયાએ શિકાગો અને ન્યુયોર્ક સહિતના અનેક રૂટ્સ અચાનક બંધ કરતા હાહાકાર મચી ગયો છે. ટિકિટના ભાવ આસમાને પહોંચશે અને હજારો મુસાફરોની મુસાફરી હવે અનિશ્ચિતતાના માર્ગ પર છે. તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો પોતાના જ પૈસા ઉપાડવા બદલ ઘર આંગણે પહોંચી શકે છે હોમલેન્ડ સિક્યુરિટી. પ્રદીપભાઈની એક ભૂલે તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું. જાણો $1,000 નવો બોર્ડર નિયમ તમને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે હાલમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે કે આઈસે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટી પ્રોગ્રામમાં મોટા પાયે ગેરરીતિ અને ફ્રોડ ચાલતો હોવાની શંકા વ્યક્ત કરી છે અને હોબાળો કર્યો હોય તેવું લાગ્યું છે. આઈસના જણાવ્યા પ્રમાણે લગભગ 10,000 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એવા શંકાસ્પદ એમ્પ્લોયર્સ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે જ્યાં નોકરીઓ માત્ર કાગળ પર ચાલી રહી હતી. આ સમગ્ર મામલામાં ફેક કન્સલ્ટન્સી, સેલ કંપનીઝ, ખાલી ઓફિસો અને બોગસ પેરોલ સિસ્ટમનો ઉપયોગ થતો હોવાની માહિતી સામે આવી છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે અમેરિકામાં સૌથી વધુ ઓપીટીનો ઉપયોગ ભારતીય વિદ્યાર્થીઓ કરતા હોવાથી આ કાર્યવાહીનો સૌથી મોટો પ્રભાવ ભારતીય સમુદાય પર પડી રહ્યો છે કે પડી શકે છે. જો તમે અથવા તો તમારા પરિવારનો કોઈ સભ્ય હાલમાં અમેરિકામાં F1 સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યો હોય, ઓપીટી પર કામ કરી રહ્યો હોય અથવા H1B વિઝાની રાહ જોઈ રહ્યો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે હવે અમેરિકન ઇમિગ્રેશન એજન્સી ઓપીટી એમ્પ્લોયમેન્ટની વધુ કડક તપાસ શરૂ કરી રહી છે. આઈસના અધિકારીઓએ તપાસ દરમિયાન ઘણી એવી ઓફિસો શોધી કાઢી જ્યાં કોઈ એક્ચ્યુઅલ બિઝનેસ એક્ટિવિટી નહોતી. ઓફિસ બંધ હતી, પરંતુ કાગળ પર ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમ્પ્લોય બતાવવામાં આવ્યા હતા. કેટલાક કેસોમાં તો HR અને મેનેજમેન્ટ ટીમો અધિકારીઓની બહારથી ઓપરેટ થતી હોવાની પણ આ આરોપ લગાવવામાં આવ્યા છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓપીટી માત્ર એક જોબ પ્રોગ્રામ નથી, પરંતુ અમેરિકામાં કરિયર બનાવવાનો સૌથી મહત્વપૂર્ણ રસ્તો ગણાય છે. ગ્રેજ્યુએશન પછી મળતો આ ઓપીટી જે પીરિયડ છે તે વિદ્યાર્થીઓને અમેરિકામાં કામ કરવાનો કાયદેસરનો મોકો આપે છે. ખાસ કરીને સ્ટેમ ફિલ્ડમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો 3 વર્ષ સુધી જઈ શકે છે. પરંતુ હવે અમેરિકન સરકાર આ સિસ્ટમમાં ચાલી રહેલી ગેરનીતિઓ સામે એગ્રેસિવ એક્શન લેવાના મૂડમાં જોવા મળી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક ફેક કન્સલ્ટન્સી એ વિદ્યાર્થીઓની મજબૂરીનો મોટો ફાયદો ઉઠાવ્યો છે. જોબ માર્કેટ મુશ્કેલ બનતા ઘણા વિદ્યાર્થીઓ બેન્ચ પેરોલ, ફેક એક્સપિરિયન્સ લેટર્સ અને નોન એક્ઝિટન્સ પ્રોગ્રામ કે પછી પ્રોજેક્ટ દ્વારા પોતાનો વિઝા સ્ટેટસ મેન્ટેન કરવાનો પ્રયાસ કરતા હતા.
પરંતુ હવે આઈસ સીધી એમ્પ્લોયર વેરિફિકેશન, પેરોલ ઓડિટ અને સાઇટ વિઝિટ દ્વારા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ એક મોટી વોર્નિંગ સિગ્નલ માનવામાં આવે છે. જો તમે ઓપીટી પર હો તો તમારે તરત જ ખાતરી કરવી જોઈએ કે તમારી કંપની લીગલ રજિસ્ટર્ડ છે કે નહીં, એક્ચ્યુઅલ ઓફિસ ધરાવે છે કે નહીં, પેરોલ કે પ્રોપર પેરોલ ચલાવે છે કે નહીં અને તમારું કામ તમારા ફિલ્ડ ઓફ સ્ટડી સાથે સંબંધિત છે કે નહીં. કારણ કે હવે આવનારા સમયમાં રેન્ડમ વેરિફિકેશન, કોલ, ડોક્યુમેન્ટ ચેક અને ફિઝિકલ સાઇટ ઇન્સ્પેક્શન વધી શકે છે. ખાસ કરીને નવા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાએ હવે વધુ સાવચેત રહેવાની જરૂર છે. સોશિયલ મીડિયા અથવા તો વોટ્સએપ ગ્રુપમાં ફરતા 100% પ્લેસમેન્ટ, નો ઇન્ટરવ્યુ જોબ, પે આફ્ટર H1B વિઝા અથવા તો બેચ સપોર્ટ અવેલેબલ જેવા ઓફર્સ હોય તેમનાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે આવી કન્સલ્ટન્સી સાથે જોડાવું ભવિષ્યમાં વિઝા કેન્સલેશન અને HEVIS ટર્મિનેશન અથવા તો ડિપોર્ટેશન સુધીની પરિસ્થિતિ ઊભી કરી શકે છે. હાલમાં આઈસે એવું નથી કહ્યું કે તમામ ફ્લેગ વિદ્યાર્થીઓને દોષિત ગણવામાં આવશે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર ઇન્વેસ્ટિગેશન હેઠળ છે, પરંતુ એક વાત તો આમાં એ સ્પષ્ટ છે કે અમેરિકન સરકાર હવે ઓપીટી પ્રોગ્રામ પર વધુને વધુ કડક નજર રાખવા જઈ રહી છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ હવે દરેક ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ, પેરોલ રેકોર્ડ, ટેક્સ ફાઇલિંગ અને જે પણ એમ્પ્લોયમેન્ટનું તમારું પ્રૂફ હોય તે સંપૂર્ણ રીતે સાચવીને રાખવું પડશે. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા વધારી દીધી છે, પરંતુ સાથે સાથે એ પણ સમજાવ્યું છે કે હવે શોર્ટકટ અથવા તો ફેક કન્સલ્ટન્સીના આધારે અમેરિકામાં ફ્યુચર સિક્યોર કરવાનો સમય પૂરો થઈ રહ્યો છે. ગેરંટી જોબ, લીગલ ડોક્યુમેન્ટેશન અને ટ્રાન્સપરન્ટ એમ્પ્લોયમેન્ટ જ હવે સૌથી મોટું પ્રોટેક્શન બનશે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ખાસ કરીને અમેરિકામાં રહેતા વૃદ્ધ લોકો અને બાળકો, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય એરલાઇન એર ઇન્ડિયા અને તેના અનેક મહત્વના આંતરરાષ્ટ્રીય રૂટ પર મોટા કાપ મૂકવાની જાહેરાત તેમણે કરી છે. જૂનથી ઓગસ્ટ 2026 દરમિયાન લાગુ થનારા આ નિર્ણયથી હજારો ભારતીય મુસાફરોને સીધી અસર થવાની શક્યતા છે. ખાસ કરીને સમર વેકેશન દરમિયાન ભારત આવવાની તૈયારી કરી રહેલા એનઆરઆઈ પરિવારો, વિદ્યાર્થીઓ, વૃદ્ધ લોકો અને વર્ક વિઝા પર રહેતા ભારતીયો માટે હવે મુસાફરી વધુ મોંઘી અને મુશ્કેલ બની શકે છે. શું છે કારણ તે જાણી લેજો. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુલના આસમાને પહોંચેલા ભાવ અને વિવિધ દેશોમાં લાગેલા જે એરસ્પેસ પ્રતિબંધોને કારણે કંપનીએ આ કડક નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ દિલ્હીથી શિકાગો જતી સીધી ફ્લાઇટ ઓગસ્ટ સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમાચાર ખાસ કરીને અમેરિકાના શિકાગો અને આસપાસના વિસ્તારોમાં રહેતા જે આપણા ગુજરાતી અને ભારતીય ભાઈઓ છે તેની માટે મોટો ઝટકો માનવામાં આવે છે. ગુજરાત, પંજાબ અને દક્ષિણ ભારતીય સમુદાયના હજારો લોકો દર વર્ષે આ રૂટનો ઉપયોગ કરતા હતા. હવે તેમને કનેક્ટિંગ ફ્લાઇટનો સહારો લેવો પડશે, જેમના કારણે મુસાફરીનો સમય વધશે અને ભાડામાં પણ સૌથી મોટો વધારો થશે અને તમારા ખિસ્સામાંથી મોટા ડોલર હવે જશે. માત્ર શિકાગો જ નહીં પણ દિલ્હી, સંઘાઈ રૂટ પણ ઓગસ્ટ સુધી માટે જોઈએ તો બંધ કરવામાં આવ્યો છે. સાથે જ ચેન્નાઈ, સિંગાપોર, મુંબઈ, ઢાકા, દિલ્હી, માલે અને મુંબઈ, ન્યુયોર્ક જેવી મહત્વપૂર્ણ સેવાઓ પણ સ્થગિત કરાઈ ગઈ છે. મુંબઈથી ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં ઘટાડો થવાથી અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઘણા પરિવારો પહેલેથી જ સમર ટ્રાવેલ માટે ટિકિટ બુક કરી ચૂક્યા છે.
અને હવે તેમને ફ્લાઇટ રીશેડ્યુલ અથવા તો વિકલ્પ શોધવાની ફરજ પડી શકે છે. સાન ફ્રાન્સિસ્કો, ટોરેન્ટો અને વેનકુવર જેવા વ્યસ્ત રૂટ પર આ ફ્લાઇટની સંખ્યા ઘટાડવામાં આવી છે. ખાસ કરીને કેનેડા રહેતા ગુજરાતીઓ અને પંજાબીઓ માટે આ નિર્ણય મોટો અસર કરી શકે છે. અને ખાસ કરીને જોઈએ તો આગળ વિદ્યાર્થીઓ અને PR ધારકો જે કેનેડાની અંદર છે તે માટે પણ હવે ટિકિટ મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે. ટ્રાવેલ નિષ્ણાંતોનું તો એવું કહેવું છે કે ડાયરેક્ટ ફ્લાઇટ ઓછી થતા અન્ય એરલાઇન્સની ટિકિટો પણ હવે તેના ભાવ જોઈએ તો આસમાને પહોંચી શકે છે. યુરોપ જતા મુસાફરોને પણ આ નિર્ણયની અસર અનુભવી શકે છે. અને પેરિસ માટે ફ્લાઇટ સપ્તાહમાં 14 થી ઘટાડીને માત્ર 7 કરી દેવામાં આવી છે. જ્યારે મિલાન, વિયેના અને જ્યુરિખ જેવા રૂટ્સ પર પણ જે ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા જતા મુસાફરો માટે પણ મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે મેલબોર્ન અને સિડની માટેની ફ્લાઇટ 7 થી ઘટીને માત્ર 4 કરી દેવામાં આવી છે. અને એવિએશન સેક્ટર નિષ્ણાંતોનું એવું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં ATFના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે, જેમના કારણે એરલાઇન્સ માટે લાંબા રૂટ ચલાવવાનું જોઈએ તો વધુ મોંઘું બની રહ્યું છે. તેની સાથે કેટલાક દેશોમાં વધેલા સુરક્ષા નિયમો અને એરસ્પેસ પ્રતિબંધોના કારણે ફ્લાઇટ્સના ઓપરેશનલ ખર્ચમાં પણ સૌથી મોટો વધારો થયો છે. આ પરિસ્થિતિમાં એર ઇન્ડિયાએ નુકસાન ઘટાડવા માટે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જે મુસાફરોએ પહેલેથી ટિકિટ બુક કરી ચૂક્યા છે તેમનું શું થશે? એરલાઇન તરફથી જણાવવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ, રીશેડ્યુલિંગ અથવા તો વિકલ્પ રૂપે અન્ય ફ્લાઇટ આપવામાં આવશે. પરંતુ સમર સિઝનમાં જોઈએ તો સીટ ઉપલબ્ધતા ઓછી હોવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને અમેરિકા અને કેનેડાથી ભારત આવનારા પરિવારોને હવે વહેલી તકે તેમની બુકિંગ ચકાસવાની સલાહ આપવામાં આવી રહી છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝનું માનવું એવું છે કે આગામી કેટલાક અઠવાડિયાઓમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ભાડામાં જોઈએ તો વધુ વધારો થઈ શકે છે. તેથી જો તમે સમર વેકેશનમાં ભારત આવવાની યોજના બનાવી રહ્યા છો, કોઈ પણ દેશની અંદરથી એટલે કે ભારતમાં આવો છો, તો શક્ય હોય તેટલી વહેલી તકે તમારી ટિકિટ, ફ્લાઇટ સ્ટેટસ ચેક કરી લો, કારણ કે આવતા જે દિવસો છે તે પરિસ્થિતિ તેમાં વધુ ગંભીર અને બદલાઈ શકે તે નક્કી છે. અમેરિકામાં રહેતા ભારતીય ગુજરાતીઓ અને ખાસ કરીને ગ્રીન કાર્ડ હોલ્ડર માટે હવે એક નવી ચેતવણી સામે આવી છે. ઘણા લોકો એવું માને છે, અમેરિકામાં રહેતા હોય તે NRI છે તેમને, કે પોતાના બેંક ખાતામાંથી પોતાના જ પૈસા ઉપાડવા એ એક સામાન્ય બાબત છે. પરંતુ હવે અમેરિકાની બેન્કિંગ સિસ્ટમ અને ફેડરલ એજન્સીઓ રોકડના વ્યવહારો પર એટલી કડક નજર તે રાખી રહી છે કે એક સામાન્ય વ્યક્તિ પણ અજાણતા તપાસના ઘેરામાં આવી શકે છે. આ મુદ્દો ત્યારે સૌથી વધારે ચર્ચામાં આવ્યો જ્યારે પ્રદીપ નામના એક ભારતીય ગ્રીન કાર્ડ હોલ્ડરની ઘટના સામે આવી. પ્રદીપ અમેરિકામાં નિવૃત્ત જીવન એટલે કે એન્જિનિયર છે. તે નિવૃત્ત જીવન તરીકે શાંતિથી તે પોતાનું જીવન જીવી રહ્યા હતા. પોતાના ઘરના રિનોવેશન માટે તેમણે એક અઠવાડિયામાં અલગ અલગ દિવસોમાં રોકડમાં કુલ લગભગ $9,000 ઉપાડ્યા હતા. આ ગ્લોબલ એક્સપ્રેસ સાથે તેમની વાત થઈ છે. ક્યારેક $3,200 તો ક્યારેક $2,800. પ્રદીપને લાગ્યું કે તેઓ માત્ર પોતાના પૈસા જનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ બેંકના સોફ્ટવેરને આ પેટર્ન શંકાસ્પદ લાગી. થોડા જ દિવસોમાં તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું અને પછી હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ના અધિકારીઓ તેમને પૂછપરછ માટે તેમના ઘરે પહોંચી ગયા. કોઈ ગુનો ન હોવા છતાં પ્રદીપને વકીલો પાછળ $1,000નો ખર્ચ પણ કરવો પડ્યો અને તેમનો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઈ ગયો. હવે મિત્રો, સવાલ એ છે કે અમેરિકી સરકાર લોકોને કેવી રીતે મોનિટરિંગ કરે છે? અમેરિકામાં 3 મુખ્ય સિસ્ટમ કામ કરે છે. સૌથી પહેલું છે CTR એટલે કે કરન્સી ટ્રાન્ઝેક્શન રિપોર્ટ. જો કોઈ વ્યક્તિ એક દિવસમાં $10,000 થી વધુ રોકડનો વ્યવહાર કરે
તો બેંક આપમેળે સરકારની ફિનસાઇન એજન્સીને રિપોર્ટ મોકલે છે. બીજું છે SAR એટલે કે સસ્પેન્શન્સ એક્ટિવિટી રિપોર્ટ. જો બેંકને તમારી લેવડ દેવડ શંકાસ્પદ લાગે તો તે $5,000 કે તેનાથી ઓછી રકમ પર પણ ગુપ્ત રીતે સરકારને રિપોર્ટ કરી શકે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ગ્રાહકોને આ અંગે જાણ પણ કરવામાં આવતી નથી. ત્રીજો નિયમ છે $3,000 નિયમ. જો કોઈ વ્યક્તિ $3,000 થી $10,000 વચ્ચે રોકડમાં મની ઓર્ડર અથવા તો કેશિયર ચેક ખરીદે તો બેંક તેની સંપૂર્ણ વિગતો 5 વર્ષ સુધી સાચવીને રાખે છે. હવે 2026માં એક નવો કાયદો વધુ ચિંતાજનક છે, તે વધારી રહ્યો છે. અમેરિકી સરકારે કેટલાક સરહદી વિસ્તારમાં જે જિયોગ્રાફિક ટાર્ગેટિંગ ઓર્ડર એટલે કે GTO અમલમાં મૂક્યા છે. એરિઝોના, કેલિફોર્નિયા, ન્યૂ મેક્સિકો અને ટેક્સાસના કેટલાક વિસ્તારોમાં રોકડ ટ્રાન્ઝેક્શનની મર્યાદા $10,000 થી ઘટીને માત્ર $1,000 કરી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ડ્રગ કાર્ટલ અને મની લોન્ડરિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ તેની સીધી અસર જોઈએ તો સામાન્ય લોકો પર, જ્યાં આપણા ગુજરાતીઓ નિષ્ણાંતો રહે છે તેની ઉપર પડી રહી છે, અને જે વૃદ્ધ લોકો છે તેની ઉપર સૌથી વધારે પડે છે. અને નિષ્ણાંતો એવું કહે છે કે સામાન્ય લોકો 5 મોટી જાળમાં ફસાઈ શકે છે. પ્રથમ છે ATM પેટર્ન ટ્રેપ. જો તમે વારંવાર નાના રોકડ ઉપાડ કરો છો તો બેંકનું AI સોફ્ટવેર તેને શંકાસ્પદ માની શકે છે. અને બીજું છે સ્ટ્રક્ચરિંગ ટ્રેપ. ઘણા લોકો એવું માને છે કે મોટી રકમને નાના ભાગોમાં ઉપાડવાથી તેઓ રિપોર્ટિંગથી બચી જશે, પરંતુ અમેરિકન કાયદામાં આને ફેડરલ ગુનો પણ માનવામાં આવે છે. અને ત્રીજું છે $1,000 બોર્ડર ટ્રેપ. GTO ઝોનમાં માત્ર $1,000 થી વધુ રોકડ ટ્રાન્ઝેક્શન પણ રિપોર્ટ થઈ શકે છે. અને ચોથું જોખમ એ છે કે SAR થી DHS ની પાઇપલાઇન. બેંક શંકાસ્પદ રિપોર્ટ સીધો ICE અને DHS સુધી પહોંચી શકે છે, જે ઇમિગ્રેશન સ્ટેટસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અને પાંચમું કારણ છે સિવિલ ટ્રેપ, જેમાં સરકાર શંકાના આધારે કોઈ ગુના સાબિત થયા વગર પણ પૈસા જપ્ત કરી શકે છે. તો હવે બચવાનો રસ્તો શું છે? નિષ્ણાંતો એવું કહે છે કે જો રોકડ ઉપાડવાની જરૂર હોય તો વારંવાર નાના ઉપાડ કરવા કરતા એક જ વખતમાં કાયદેસર રીતે પૂરેપૂરી રકમ ઉપાડવી વધુ સુરક્ષિત છે. શક્ય હોય ત્યાં સુધી છેલ્લે બેંક ટ્રાન્સફર અથવા તો ચેક જેવા ઇલેક્ટ્રોનિક પેમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. દરેક મોટા વ્યવહારની રસીદ, ઇનવોઇસ અને પુરાવા સાચવી રાખવા ખૂબ જરૂરી છે. અને જો કોઈ ફેડરલ એજન્ટ તમારી પૂછપરછ તમારા ઘરે આવે તો દબાણમાં આવીને કોઈ પણ દસ્તાવેજ પર તમારે ક્યારે પણ સહી નથી કરવાની, પરંતુ પહેલા વકીલ સાથે વાત કરવાની તમારે માંગ કરવી જોઈએ. અમેરિકામાં હવે માત્ર પૈસા કમાવા પૂરતું નથી, પરંતુ બેન્કિંગના નિયમો સમજવા પણ એ જ એટલું જ જરૂરી તમારી માટે બની ગયું છે.